નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંખેડા તાલુકાના સારંગપુર ગામનું તૈયાર થયેલું આંગણવાડીનું મકાન સરકાર દ્વારા નંદઘર તરીકે બનાવેલા આ મકાનમાં કલરકામ, લાઇટ ફિટિંગ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ સામાન્ય લાગતી એક બાબત એટલે કે નંદઘર નામ લખવાનું કામ ન થવાને કારણે આ મકાનનું લોકાર્પણ થઈ શકતું નથી તેવું આ ગામના લોકોનું કહેવું છે। છેલ્લા 3 વર્ષથી આ મકાન બંધ હાલતમાં છે। મકાન તૈયાર હોવા છતાં ગામના લગભગ 46 બાળકોને આજે પણ વૈકલ્પિક વ્યવસ્થામાં બેસાડવામાં આવે છે। તેડાગર બહેનના ઘરે આ બાળકોને ભણતર અને પોષણ આપવામાં આવે છે, જ્યાં પૂરતી જગ્યા અને જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળે છે। નવા નંદઘરની વંચિત રહેતા બાળકોના માતા પિતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ગામના સરપંચનું કહેવું છે કે વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે, પણ બાળકોની કોઈ ચિંતા કરતા નથી। હાલ બાળકોને તેડાગર બહેનના ઘરે બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ત્યાં વાલીઓ બાળકોને મિલકત મોકલતા ગભરાય છે, કારણ કે મકાન કાચું છે। આ સમગ્ર બાબતે હવે ગામના લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે તૈયાર મકાન હોવા છતાં 3 વર્ષથી લોકાર્પણ કેમ નથી થયું? આ બેદરકારી માટે જવાબદાર કોણ? નાના બાળકોના ભવિષ્ય માટે જોડાયેલા આ પ્રશ્ન પર તંત્રની નિષ્કાળજી ખુલ્લે આમ સામે આવી રહી છે। વાલીઓ દ્વારા વહેલી તકે નંદઘર શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે। આંગણવાડી બંધાઈ છે નવી, અને અત્યારે અમે તેરાગરના ઘરે બાળકો બેસાડીએ છીએ, અને મારા 16 બાળકો છે, એટલે અમે તેરાગરના ઘરે બેસાડીએ છીએ। અહીંયા બેસાડો છો તો શું તકલીફો પડે છે તમને? અહીં ઘણી તકલીફ પડે છે, કારણ કે અહીં બાળકો વહેલા આવતા નહીં, દૂર પડે છે, અને અમારે હોય તકલીફ પડે છે, કારણ કે અમે હોય ચાર્જમાં છે, અહીં કાર્યકર નહીં, તેરાગર પણ નહીં। એટલે અને જે નવું મકાન બને છે કેટલા સમયથી બને છે? એ ખાસા 3-1 વર્ષ થઈ ગયા। નંદઘર જે આપણે જે આંગણવાડીને મકાન બનાવેલું છે એ મકાન લગભગ પૂર્ણતાના આરે જ છે, અને ત્યાં એક લાસ્ટ પેઇન્ટિંગનું ફિનિશિંગનું લેવલ જ બાકી છે, જે લગભગ અઠવાડિયાની અંદર પૂરું કરી દેવામાં આવશે, અને ત્યારબાદ આ આંગણવાડીના જે બાળકો છે એને નિયમ પ્રમાણે આપણે આંગણવાડી ઘરમાં શિફ્ટ આપણે કરી દઈશું। આમાં જે તે વખતે લગભગ 2-2.5 વર્ષ સુધી જે વહીવટદારો રહ્યા એના કારણે જે ગામમાંથી જે પૂરતો સપોર્ટ જે મળવો જોઈએ એ મળી શક્યો ન હતો, જેના કારણે હવે સરપંચોની ચૂંટણી થઈ ગઈ છે, અને સરપંચ મારફતે જ નરેગામાં આ કામગીરી થાય છે, એટલે હવે એને કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીને આપણે આગળ વધારીશું અને તાત્કાલિક લોકાર્પણ કરાવીશું। એને આપણે ટૂંક સમયમાં નંદઘરને અને જે બી કંઈ નાનું મોટું રિપેરિંગ કરવાનું થતું હોય એ આપણે તમામ કરાવીને ટૂંક સમયમાં લોકાર્પણનો કાર્યક્રમ કરાવીશું। સારંગપુર ગ્રામ પંચાયતમાં રાજપૂત નગીનસિંહ ગેમ્બલસિંહ સરપંચ। 3 વર્ષથી બાલવાડી ચાલે છે, પણ 3 વર્ષથી કામ જ અધૂરું, કોઈ કલર બાકી છે, નામ નથી લખાયું, આ બધું। અને અત્યારે જે બાળકો તેડાગરના ઘરે બેસે છે, કાચા મકાનમાં બેસે છે બાળકો, અને મારા જમ બને તો મારે કમ્પ્લીટ થાય એવું હું ઈચ્છું છું, મારો બાળકો જલ્દી અહીં બેસે। કામગીરી બિલકુલ બોગસ છે અંદર। બસ આ કમ્પ્લીટ થવું જોઈએ મારે।